ખંભાળિયા શહેર નજીક પોલીસ જવાનો દ્વારા વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવવામાં આવતા હોવાની ફરિયાદના અનુસંધાને પોલીસ ગોઠવી અને ખંભાળિયા ભાણવડ માર્ગ પરથી બે નકલી પોલીસને વાહન ચાલકો પાસેથી પૈસા પડાવતા એરગન, ધોકા વગેરે સાથે ઝડપી પાડવામાં આવ્યા. ખંભાળિયાથી ભાણવડ તરફ જતા રસ્તે કોઈ શખ્સો પોલીસનો નકલી સ્વાંગ રચીને અહીં પસાર થતા વાહન ચાલકોને રોકી કાયદાનો ભય બતાવી રૂપિયા પડાવતા હોવાની રજૂઆત અહીંની પોલીસ સમક્ષ કરવામાં આવી હતી. જેને અનુસંધાને અહીંના પીઆઈ બીજે સરવૈયા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગત રાત્રે ખંભાળિયા ભાણવડ માર્ગ પર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ભાણવડ તાલુકાના માઝા ગામના પાટિયા આગળથી રોડ પર પસાર થતા એક ટ્રકના ચાલકને બે શખ્સોએ અટકાવી ચાલક પાસેથી કોઈ બાબતે રૂપિયા 200 પડાવ્યા હતા. આ દરમિયાન ખંભાળિયા પોલીસ સ્ટાફે ત્રાટકી અને અહીં રહેલા નકલી પોલીસ એવા સામંત ગોવિંદ કરંગિયા અને દિનેશ મેઘા પરમાર નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સોની તપાસમાં તેઓ પાસેથી નકલી આઈ કાર્ડ તથા એરગન અને લાકડાનો ધોકો પણ મળી આવ્યો. આથી પોલીસે આરોપીઓ પાસે રહેલા મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 35,315 નો મુદ્દામાલ કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. માનનીય રાજકોટ રેન્જ શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ એસપી શ્રી નિદેશ પાંડે સાહેબ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ટકી રહે એના માટે સતત સૂચના અને માર્ગદર્શન થતું આવતું હોય છે. તે અનુસંધાનમાં ખંભાળિયા પીઆઈ તેમજ તેમના સર્વેલન્સ સ્ટાફને ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળેલી કે નકલી પોલીસનો સ્વાંગ રચી અને આવનાર વાહન ચાલકોને પોલીસના નામે ભય આપી અને પૈસા ઉઘરાવવાનું કામ કરવાવાળા લોકો આ વિસ્તારમાં સક્રિય થયા છે એવી બાતમી મળતા પીઆઈ શ્રી સરવૈયા દ્વારા સર્વેલન્સ સ્ટાફ દ્વારા અને બીટ જમાદાર એએસઆઈ થાનકી દ્વારા વોચ ગોઠવેલી હતી. તે અનુસંધાને ગઈકાલે સાંજે બે વ્યક્તિ સામંત ગોવિંદભાઈ કરંગિયા તેમજ દિનેશ મેઘાભાઈ પરમાર પોલીસ કર્મચારીનો સ્વાંગ રચી નકલી પિસ્તોલ એરગન લગાવી અને પોલીસ તરીકે રોપ જમાવી અને આવનારા વાહન ચાલકો પાસે ઉઘરાણા કરતા મળી આવેલ, જેઓ વિરુદ્ધ ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર નકલી પોલીસ અને બળજબરીપૂર્વક પૈસા પડાવવાના ઉઘરાણા કરવાના ગુનો નોંધી અને કાયદેસરની તપાસ ચાલુ કરેલી છે.